Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge Day 77, અધ્યાય 2 શ્લોક નંબર 30. શ્લોક નંબર 30 આ રીતે છે. દેહિ નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માत् સર્વાણિ ભૂતાની ન ત્વં શોચિતુમર્હસી. આ શ્લોકનો અર્થ એવો થાય છે, દેહી નિત્યમ. દેહી એટલે શરીરમાં રહેવાવાળો આત્મા. નિત્યમ જે નિત્ય છે. અવધ્યોયમ જેનો વધ થઈ શકે એમ નથી. અવિનાશી છે. યમ એટલે આત્મા. બરાબર છે. દેહી નિત્યમ અવધ્યોયમ. દેહે જે દેહમાં સર્વસ્ય સર્વસ્ય ઠેકાણે છે. ભારત એટલે અર્જુન માટે કહેલું છે. તસ્માદ સર્વાણી. તસ્માદ એટલે તેટલા માટે. સર્વાણી ભૂતાની દુનિયાના બધા જીવો માટે. ભૂતાની એટલે જીવો. સર્વાણી એટલે બધા પ્રત્યેક જીવ માટે. ન ત્વમ તું ન કર. શોચિતું મર્હસી શોક કરવો યોગ્ય નથી. આ શ્લોકમાં ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે હે અર્જુન, આત્મા શરીરમાં રહેવાવાળો આત્મા નિત્ય છે, શાશ્વત છે, જેનો વધ થઈ શકે એમ નથી, અવિનાશી છે અને પ્રત્યેક જગ્યાએ છે. બરાબર છે. તો તારે સર્વભૂતાની વિશ્વના કોઈ પણ જીવ માટે શોક કરવો ને એ યોગ્ય નથી. બરાબર છે. એટલે ભગવાન આમાં શું કહી રહ્યા છે? આગળ આપણે આ વસ્તુ જાણેલી જ છે. ભગવાન આ વસ્તુ વારંવાર અર્જુનને રિપીટ કરી જ રહ્યા છે. પરંતુ આ શ્લોકમાં ફાઇનલ એક કન્ક્લુઝન હોય ને એવું આપણને લાગે. ભગવાન આમાં શું કહી રહ્યા છે કે આ આત્મા અવિનાશી છે, શાશ્વત છે. તો તારે માણસ તો શું પણ વિશ્વના કોઈ પણ જીવના મૃત્યુ માટે શોક કરવો યોગ્ય નથી. એટલે એક કન્ક્લુઝન છે. આટલા બધા શ્લોકો જે ભગવાને અલગ અલગ વસ્તુઓ અલગ અલગ શ્લોકમાં કહી છે, એનું આ એક કન્ક્લુઝન શ્લોક હોય ને એવું આપણને લાગી રહે. પ્રત્યેક જીવ, હવે કીડી હોય કે માણસ હોય કે કોઈ મોટા મહાન સંત પુરુષ હોય કે કોઈ પણ પ્રાણી માત્ર કેમ ના હોય, પણ કોઈ માટે શોક કરવો યોગ્ય નથી. અને બીજી વાત ભગવાન આમાં શું કહી રહ્યા છે કે બધી જગ્યાએ સેમ આત્મા છે, સેમ ચૈતન્ય છે. બરાબર છે. શરીર બધા અલગ અલગ છે, પણ અંદર રહેનારી શક્તિ બધામાં ઇક્વલ છે, સરખી છે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. ઇલેક્ટ્રિસિટી આપણને દેખાતી નથી, વીજળી, પરંતુ આપણને અનુભવાય કઈ રીતે છે? બલ્બ ચાલુ કરીએ તો પણ અંદર ઇલેક્ટ્રિસિટી છે. મોટી ટ્યુબલાઇટ કરીએ તો પણ ઇલેક્ટ્રિસિટી છે. ટીવી બી એના દ્વારા ચાલુ થાય છે. બરાબર છે. બધી વસ્તુ જે ઇલેક્ટ્રિકથી ચાલે છે એ બધી ઇલેક્ટ્રિસિટીથી જ ચાલે છે. હવે જે વસ્તુ આપણે જોઈ રહ્યા છીએ બધાના શેપ અલગ અલગ છે. બલ્બનો શેપ નાનો છે, ટ્યુબલાઇટનો મોટો છે, ટીવીનો વરી એનાથી મોટો છે, મિક્સચર સાવ નાનું છે, વોશિંગ મશીન કેટલું મોટું હોય છે. બરાબર છે. શેપ બધાના અલગ છે, પણ ઇલેક્ટ્રિસિટી અંદર છે ને એની જે ચૈતન્ય શક્તિ છે ને એ બધામાં ઇક્વલ છે. બરાબર છે. એવી જ રીતે ભૂત માત્ર માણસ, પશુ, પક્ષી, નાના જીવજંતુ બધાની સાઈઝ અલગ છે, શેપ અલગ છે, પરંતુ અંદર રહેલી ચૈતન્ય શક્તિ વીજળીની જેમ સરખી જ છે. એટલે કોઈ પણ વ્યક્તિ અને એ સમાન છે. તો આ શ્લોક આપણને પણ કઈ રીતે સમજાવી જાય છે કે આપણે જે બહાર જે શરીર દેખાય છે એમાં કોઈ અમીર છે, કોઈ ગરીબ છે, કોઈ સુંદર છે, કોઈ એટલું સુંદર નથી. બરાબર છે. કોઈક હાઇટમાં લાંબુ છે, કોઈક શોર્ટ છે, બધા અલગ અલગ છે.
પરંતુ અંદર રહેલી ચૈતન્ય શક્તિ બધામાં ઇક્વલ છે. એ કોઈનામાં ફરક નથી કરી રહી. તો આપણે પણ જે ભેદભાવ કરી રહ્યા છીએ, અમીર ગરીબ, શું કહેવાય, સુંદર નથી સુંદર, લાંબુ ટૂંકું, જે બી આપણે ભેદભાવ કરી રહ્યા છીએ, એ આપણને આ વાત સમજાવે છે કે બધામાં સમતા રાખવી જરૂરી છે. બધા સાથે ઇક્વલ બિહેવિયર, બધાને મારે માન આપવું જરૂરી છે. બરાબર છે? કોઈ પ્રત્યે મારે દ્વેષ રાખવો, ઈર્ષા કરવી, ભેદભાવ રાખવો, એ વસ્તુ યોગ્ય નથી. આ શ્લોક આપણને આ વસ્તુ સમજાવી જાય છે. ઊંચ નીચનો જે ભેદભાવ માણસ કરે છે એ આપણને ના કરવો જોઈએ, કારણ કે એ બાહ્ય વસ્તુ છે. અંદર રહેલી આત્મા આપણા બધાની ઇક્વલ છે. તો બધા સરખા છે, તો હું મોટો તું નાનો, શા માટે અહંકાર? એ અહંકાર નીકાળવા માટે આપણને આ સમજાઈ જતો હોય ને એવું આપણને લાગે. બરાબર છે? તો ભગવાન આમાં નિચોડ કહી રહ્યા છે કે ભૂત માત્ર માટે શોક કરવો યોગ્ય નથી. બરાબર છે? તો આ હતો આ શ્લોક. બરાબર છે? અને બીજી એક વાત, કાલે મેં ઇન્ડિપેન્ડન્સ ડે માટે જે વંદે માતરમ ગીતનો વિડીયો બનાવ્યો છે, એમાં મારી ભૂલ થાય છે. 1875, 1882 અને 1892, 1900 મારાથી બોલાઈ ગયો છે, 1992, પરંતુ એ 1800ની સાલ છે. એટલે એ ખાલી મારે 18ની જગ્યાએ 1900 બોલાયું છે. તો તમે સેજ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ધ્યાનમાં લઈ લેજો. થેન્ક યુ.